ધૂળેટી પર્વની સાબરકાંઠા જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સહિત સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને કાર્યકરોએ ધૂળેટીની ઉજવણી કરી। આ પ્રસંગે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ મીઠી મજાક કરતા કહ્યું કે કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો છે તેમ દેશમાં પણ કેસરીઓ લહેરાશે। આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે, જે રાજનીતિ થઈ રહી છે, એ દરેકને ઉડીને આંખે વળગી એવી છે। આજે કેસરિયાના રંગે આખું ભારત રંગાઈ રહ્યું છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતા મને જીતનો વિશ્વાસ અપાવે છે અને કેસુડાની કડીએ કડીએ ફાગણીઓ લહેરાયો ફાગણીઓ તો ફાગણીયામાં કેસરીઓ લહેરાયો છે। હવે 2 મહિનામાં કેસરીઓ લહેરાવાનો છે અને એનો અમને આનંદ છે। સરસ મજાનો હોળી ધૂળેટીનો પવિત્ર પર્વ આવ્યો હિન્દુ સંસ્કૃતિનો અને એમાં આખા દેશમાં આપણા દેશમાં પણ જ્યારે આટલો બધો મંદિરોનો પણ એટલો બધો વિકાસ થયો અને હિન્દુ સંસ્કૃતિનો પણ આટલો વિકાસ થયો હોય અને એના આધાર ઉપર 100% આપણા દેશમાં એક અત્યાર સુધીના એમ કે ઇતિહાસ કદાચ રચાશે આવનાર દિવસોમાં, દુનિયામાં પણ ઇતિહાસ મોદી સાહેબ રચશે એમાં મને પૂરો શ્રદ્ધા છે। જે પ્રમાણે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે 400 કરતાં વધારે સીટ ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને ફરીથી આ જ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ તમને મે મહિનાના અંત સુધીમાં જોવા મળશે।